કન્ટિન્યુ વિડીયોમાં અને જો મહેમાન આવી જશે રિંકુબેન કા ફેમિલી આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે જો બધા ડુંગળી ભરવા માટે આવી ગયા છે। જો અમારા પપ્પા અને મારા મમ્મી એ ખડી કરે છે, અમારે ત્યાં જવાનું છે। અહીં અમારા ફઈ, મારા બેન અને મારા ભાઈ બેઠા છે। હાલો તો આજે ડુંગળી ભરવાનું શરૂ કરી દઈએ। ફેમિલી આજના એક નવા વ્લોગમાં સ્વાગત છે। જેમ રિંકલબેને વિડીયો બનાવ્યો એને મેં તો મારે આજ બનાવો છો તો મેં કીધું બનાવો। તો આજ એને પહેલી સ્કીપ એને બનાવી અને બીજી સ્કીપ મેં બનાવી। તો તમે આશા રાખું છું કે આજ તમે બધા ખુશ છો અને હું પણ ખુશ છું, કારણ કે મારે આજે કારખાને રજા છે અને આજે મારે 15 દિવસ પૂરા થયા છે। શીખવા જાઉં છું અને મારે 15 દિવસ પૂરા થયા છે અને હું હવે અહીં ડુંગળી ભેગી કરવા આવ્યા। રિંકલબેને બતાવ્યું એમ બધા જોઈને ડુંગળી ભેગી કરે છે અને હું બનાવી આવું છું ચા। તો અપડેટ આપો અને પહેલાં દૂધ લઈ લો। એટલે ગાઈસ મિત્રો હવે છે ને અમે પાછા ચા પીને આવી જશે અને ડુંગળી ભરવા મળ્યા છે। જો રિંકલબેન ભરે છે અને અમારે ધાબળી લેવાનું હોય તો ધાબળી લઈને જઈએ। હવે અમે આવડા બધા છે ને ધાબળી ભરે ને અમે ધાબળી નાખવા જાય તો અમે ઢીકલો પાડી દીધો છે। તો હાલો આ નાખ થઈ હવે બધા છે ને થાકી જાય એટલે એટલામાં જ ભેગી કરી નાખી બધી અને આ બધા બેઠા છે। પાણી ભરવા જાય, પાણી આવે એટલે પી જાય એટલે બેઠા છે। તો બધા થાકી જા, તડકો બહુ છે। અમે જો કોક ઝાડ લણે છે, થોડાક એ ઝાડ લણવાનું ચાલુ છે। પોરો ખાઈ લઈએ પછી અપડેટ આપો। હવે છે કે બધા પોરો ખાઈને વીજ્યા છે, તો કામે ચડી જશે અને હું એક બાકી રહી ગયો છું। હું અહીં લીમડા ત્યાં બેઠો છું ને મારે પણ આગળ જવાનું છે હજી, એટલે એ ભર્યા પછી એમ નાખવા મળી અને તમે વિડીયો જોયા કરો અને મજા આવ્યા કરે આમ હે। તો કેટલો ઢીગલો છો છે તમને દેખાડી દઉં। તો એટલો ઢીગલો છો છે અને આ બધી હજી જો ઠેઠ નજર પૂગે ના સુધી હજી ભેગી કરવાની બાકી છે, ઠેઠ સુધી જો તો એ ભેગી કરવાની છે હજી। આ તો ઢીગલા ઉગાડવાના બાકી છે। તો ચાલો ભરાઈ ગઈ, હવે અમે જઈએ ધાબળિયું નાખવા માટે। હવે છે ને બધું પૂરું કરી દીધું છે ને હવે બધા આવે છે પાણી પીવું। હવે છે કે ઢીગલો કરીને બીજો કરવા લાવવાનું છે, એક ઢીગલો કરીને બધા આવે છે એકાએ કરીને। હવે પાણી પી લઈ મિત્રો બધા પાણી પીધું અહીંયા ગાયગરમાં અને ધાબળિયું અહીંયા મૂકી અને હવે બધા ઓલી પણ જો જાય રિંકલબેન એટલે જાય છે અને બીજા બધા પૂગી જશે અને હવે ના શેકે ના હવે ખળી કરવાની છે। એટલે કે અહીંયા જે રીતે આપણે સાફ કરી નાખ્યું એ રીતે નહીં નાખવાનું છે। આગું બે કોલી આગું પડી જાય ને વસાળ કરી તો બે કોલી આગું પડી જાય એમ થતું હોય, એટલે એક અહીંયા કર્યો એ જો અહીંથી ઓલા ભાગમાંથી બધી ડુંગળી લઈને અહીંયા નાખી દીધી અને હવે ના અહીંથી બધી ઓલે પણથી ના ભાગ કરી ના નાખી દેવાની છે। અને આ ચાર જે છે આવડિયા જે ચાર એને અલગથી કરવાની છે, એટલે એ બધાના ચોખ્ખું કરવા જશે। લોધરને એવું ક્યાં હોય છે તા છે કે હું એક દુ અહીં બેહું, તમે બધા જાઓ અને હું પોરો ખાઈ લઉં, કે તો તું પોરો ખાઈ લે આવી જાય તો એ પાછા આવે એટલે હવે બપોર કરી આવી કરે। તો આવું છે અને કાલનો બ્લોગ તમે ન જોયો હોય તો જોઈ આવજો અને આપણે હીરા ગવા જાય છે એ બ્લોગ કાલ મેં મૂકી દીધો, કેદુનો નહોતો મૂક્યો અને હવે દરરોજ ડેઈલી વિડીયો આવતા થઈ જાય મિત્રો, ડેઈલી એટલે ડેઈલી। તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો અને નાનકડી અમથી કોમેન્ટ પણ કરજો। તો હાલો પછી મળી, હવે પહેલાં મને હાથ કરે તો ખળી કરવા જાવ ગાડી। મિત્રો હવે બધા પાછા પાયકાની પાછા જાય છે જમવા, બધા તો હેલા જાય છે અને હવે બધા જાય છે જમવા કન્ટિન્યુ વિડીયોમાં। અને અહીંયાથી જો મેં તમને હાજે વ્લોગમાં દેખાડ્યું એમ જ છે, જો ઠેઠ લગે ઉપર રિઝલ્ટ પહેલાં મેળવી નાખું અને પછી તમને કહું। હવે બસ હવે છે કે ખેદાન મેદાન અહીંયાથી પીડ્યું છે, જો હવા જોડું આવ્યું ને ત્યાં બધું એમ થઈ ગયું અને નાળિયારીથી કેમ થાય તમને આગળ દેખાડું કેપ કે લઈને પછી તો વિડીયોમાં પીના રહેજો અને જાય જમવા।
કારણ કે મને હાલી જવું બહુ ગમે અને ગાડી તો છે જ તે મારી પાસે પણ એ મારા પપ્પાને જોવે એટલે એ રાખે અને ઓલા બધા આગળ ભૂગી જાય ને હું રહી ગયો થોડોક વાય કારણ કે રસ્તામાં છે ને હું વિડીયો એડિટ કરતો આવું છું ને એટલે તો જો બધા જમવા જાય છે ને તો હાલો થોડુંક જમી આવી પાયરે મિત્રો ઘરે બી જમી લીધું કાઢી લીધું અને બધા પાછા હોઈ ગયા અને વાગી ગયા કેટલા ખબર છે 3 ને 1 છે અને જો મહેમાન આવી જશે રિંકુબેન કા અને અહીંયા તો મારા મમ્મીને તૈયાર થાય છે બધા અને ચાલો પાછા જાય ખેતર હવે જમી કાઢી જ્યારે હાલો જાય હવે ખેતર મિત્રો હવે છે કે અમે આવી જશે પાછા ખેતર પૂગવા આવી જશે અને બધા હાલ્યા આવે છે મગાઈ કરશે પાછા તો હું પાછા થઈ ગયેલો છું અને હું આમ તો ઓછાવે છું થોડા કાંઈ કરશે થોડા પાછા ને આગળ પૂગી શકું શું કહેવાય ખેતરમાં અને બીજા બધા દાડિયા છે તો કેવા ના ચડી જાય પણ હું થોડુંક મોડું થઈ ગયું તો છે કે આગળ અમે ચડી જાય કામ એ તમને અપડેટ આપું મિત્રો છે ને અમે ભોગી જશે વાડીની અંદર અને પાછા જે આપણે લીમડા પેટાના ભોગી જશે અને હવે તો એક ઢીગલો થઈ ગયો અને બીજો ઢીગલો કરવાનો છે અમે જો અહીંયા તે ધાબળી દેખાય ને સાફ સફાઈ કરેલી છે એટલે ના આપણે શું કહેવાય ત્યાં શું કહેવાય ઢીગલો કરવાનો છે તો ઢીગલો કરી છે ને આપણે એક પાર્સલ મંગાવેલું છે ને આવી જાય ને પછી તમને સરખી રીતે વિડીયો ઉતારવામાં આવશે કારણ કે આ છે કે આપણે એક શું કહેવાય એક વસ્તુ મંગાવેલી છે ઓનલાઈન આવી જાય પ્રોડક્ટ આપણી એટલે આપણે પછી હરખા વિડીયો બનાવીશું એવું છે તો એનો પણ વિડીયો બનાવવામાં આવશે અને અત્યારે પછી આપણી પાસે ને ભાઈ કોઈ ફોન પકડે એવું સ્ટેન્ડ છે નહીં એટલે સ્ટેન્ડ તો નથી મંગાવેલું પણ આમ જોઈએ તો સ્ટેન્ડ આમ જોઈએ તો સ્ટેન્ડ નથી તમને છે એવું કીધું હાસું કીધું તો એવું છે અને હવે જાય અને તમને ધાબળીને એવું દેખાડવામાં આવશે નહીં એનું કારણ છે કે ભાઈ તો કેમેરો કોણ પકડ્યો કોણ લે તો કંઈ નહીં આમને બતાડી દઈ અને હાલો જાય હવે ના મિત્રો તો એટલે ઢગલો કરી નાખ્યો છે અને હવે સાફ જાય છે ઓલા લીમડે તો હાલો સાફ બનાવે તમને વિઝિટ કરાવો સાફ બની ગયો છે અને સાફ પી છે અને બધા બેઠા છે પછી કામે ચોટી જાય બધા પાછા હતા એમને તો પેલા સાફ પી લે એને ગાય મિત્રો હવે છે કે શું કહેવાય બધા જાય છે હાલા જાય છે અને હું તો હજી છે કે બેઠો સૌ ઊભો છો આમ ગણી તો હોવાઈ ગયું આમ ગણી તો બેઠો આમ ગણી તો હોવાઈ ગયું કે અહીંયા છે કે આમ ઢીગલો છે કે ના ટેકો બેઠો હતા હોવાઈ ગયું સા પીને ને આવડા બેઠા ને હવે હાથ કરીને ભાગ્યા છે એ વી ગયા અને હું પાણી પીને હું ભાગવું હવે અને આપણું એક પાર્સલ આવે છે એની રાહમાં છીએ આપણે પાર્સલ એક આવી જાય ખુશી થઈ જાય આપણે પાર્સલ એક આવી જાય ને આપણું કદાચ કાલ આવે પંદી આવે કા આજે બુધવાર છે એટલે ગુરુવાર શુક્રવાર કા શનિવાર 3 દિવસમાં ગમે ત્યારે એક વખત આવી જાય તો પાર્સલ આવી જાય પછી તેથી તમને વિડીયો કરીને દેખાડી અને આવશે એટલે આવશે જ તો વિડીયો તમને દેખાડવામાં આવશે અને જોઈ છીએ આગળ શું થાય છે પાર્સલ આવી જાય કેવું નીકળે અંદર આપણે મગાવ્યું જ છે કે બીજું કાંઈ તો હાથ કરે છે હવે હું જાઉં અમારા મિલનભાઈ વિડીયો બનાવ્યો છે હવે એને વિડીયો પૂરો કરી નાખ્યો છે તો હવે હું બનાવું છું જો અમે ડુંગળીના ઢીગલા કરી નાખ્યા છે તો શકો છો તમે 2 ઢીગલા એક હા 2 ઢીગલા છે તો અમે ડુંગળી થઈ કરી નાખી છે આ જો હવે અમારા ફૂઈ અમારા ભાઈ જો હવે આ થોડાક સારા છે જ હવે લાવો મારી પાસે કાલે સવારે છે ને રિંકલબેને જો એટલી સ્કીપ બનાવી અને હવે તો પાણી પીને પાછા લાગી જશે કામ તો બધા લોદર 9 પીજો લોદર લઈને જાય હો જો જાય લોદર લઈને જો જાય ઝપટકી રહી જા અને આગળ ઢગલા ઉપર નાખશે એ જો નાખવાનું શરૂ કર્યું જો ને મારા મમ્મી છે ને ડુંગળી પડી હોય ને એ હકોર એમ છે અને અહીંયા જાવ હવે હાલો રિંકલબેન જો જાય છે આગળ જો હો ઠલવી દે માથે ઘા નાખી દે એમને હકોરવાનું બાકી છે અને નાખે છે તો દીધું છે આવી રીતે આખો ઢગલો ઢાંકી દેખાડું હવે તો પાછી ગાડી આવી જઈને નાખી દીધી અને હું હરકું કરી નાખું
કારણ કે એક વાર હેઠું કરશે નહીં તો હું હેઠું કરતો જો પાછું નાખી દીધું જો એમને નાખતું જાવ ને એટલે હેરકું તો કરો કંઈક એમને મારે હેરકું કરવું પડે તો પછી હેરકું કરવાનું છે ને હવે નાખે એ તમને દેખાડે તો હવે આવી રીતનું બધા કામ કરે છે અને તો આજનો વિડીયો એટલે સુધી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી આવજો બાય બાય અને અવનવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજને ફોલો કરતા નહીં ભૂલતા નહીં હાલો મળીએ બીજા વ્લોગમાં આવજો જય માતાજી બાય બાય